નમસ્કાર મિત્રો ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને આ ચોમાસાની ઋતુ દરમિયાન શું ખાવું અને શું ન ખાવું તેની ચર્ચા આપણે કરવાના છીએ। મિત્રો ખાસ કરીને ચોમાસાની ઋતુ એટલે મચ્છરજન્ય રોગો છે, સાથે સાથે શરદી છે, ઉધરસ છે, તાવ છે, કોલેરા છે, ટાઇફોઇડ છે, આવી બીમારીઓ ખૂબ જ સરળતાથી થઈ શકે છે, કારણ કે આ ઋતુમાં આપણી રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ નબળી હોય છે અને એટલા માટે વહેલી સવારે તમે જ્યારે ઉઠો છો ત્યારે દિવસની શરૂઆતમાં ચા પીવાની ટેવ હોય તો તેમાં ચોક્કસથી આદુ, એલચી, તુલસી, ફુદીનો જેવી વસ્તુઓ ઉમેરવી જોઈએ। આ વસ્તુઓથી આપણા દિવસની શરૂઆત કરવી જોઈએ। તેની સાથે સાથે તમારે પલાળેલા ડ્રાયફ્રૂટ્સ છે તેનું સેવન કરવું જોઈએ, સિઝનલ ફ્રૂટ્સ છે, ઉપરાંત સિઝનલ શાકભાજી છે, આ બધી વસ્તુઓ ખાવી જોઈએ। હવે શું ન ખાવું એ ખાસ યાદ રાખજો મિત્રો, ખાસ કરીને બજારનો ખોરાક ન ખાવો, આ ઉપરાંત તીખું, તળેલું અને વધારે મસાલાવાળો ખોરાક ન ખાવો, ઠંડા પીણાથી બને તેટલું દૂર રહેવું અને વાસી અને આથાવાળો ખોરાક પણ ન ખાવો। આભાર।